વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં અત્યાર સુધી પરમાણ્વીય દળ, નંબર 2 સરેરાશ પરમાણ્વીય દળ, નંબર 3 આણ્વીય દળ, એટોમિક માસ, એવરેજ એટોમિક માસ અને મોલિક્યુલર માસ, આ 3 ટોપિકની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું. ટોપિકનું ટાઇટલ છે સૂત્ર દળ, એટલે કે ફોર્મ્યુલા માસ. સૂત્ર દળ એટલે શું, જો આપણે એની ચર્ચા કરીએ. નવો ટોપિક છે તમારા માટે, પણ સમજાયા પછી એકદમ સહેલો ટોપિક છે. સૂત્ર દળ કોના માટે શોધાય? તો ફોર્મ્યુલા માસ, સૂત્ર દળ એ કેટલાક ઘન પદાર્થો અથવા આયનીય પદાર્થો માટે શોધવામાં આવે છે. શું કીધું બેટા? ઘન પદાર્થો અથવા આયનીય પદાર્થો. આયનીય પદાર્થો એટલે ખબર પડે ને બેટા, ધન આયન અને ઋણ આયન, પોઝિટિવ અને નેગેટિવ આયન, એમના વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે, એકબીજાથી આયોનિક બંધથી જોડાય અને જે સ્ફટિક બને એ સ્ફટિક કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. તો કેટલાક ઘન પદાર્થો અથવા તો આયોનિક પદાર્થો એવા છે કે તેમાં તમારે શું શોધવું પડે છે બેટા? સૂત્ર દળ. હવે એવું કેમ? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થની અંદર પરમાણુની ગોઠવણી નિયમિત રીતે અને પરમાણુ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. અને સાથે સાથે એવું કહેવાય કે પરમાણુની ગોઠવણી નિયમિત રીતે થયેલી હોય છે. ભલે મેં બોર્ડ ઉપર દોરી છે, પરંતુ ઓરિજિનલ વાત કરું તો ઘન પદાર્થની રચના, ઘન પદાર્થમાં પરમાણુઓની ગોઠવણી 3 ડાયમેન્શનલ હોય છે. 3 ડાયમેન્શનલ મતલબ ત્રિપરિમાણીય, અને એની ગોઠવણી કેવી હોય છે? જટિલ હોય છે. ભલે મેં તમારા માટે આ દોર્યું છે, પણ હકીકતમાં આ પરમાણુની ઉપર બીજા પરમાણુ, આ રીતે પરમાણુની ઉપર બીજા પરમાણુ, સમજી શકતા હશો તમે આખી વાત? તો આ રીતે આખી પરમાણુની ગોઠવણી ત્રિપરિમાણીય રીતે થયેલી હોય છે. જેમ કે આપણે આગળના ધોરણમાં તમે ભણ્યા હશો કે ભાઈ હીરો, ડાયમંડ, તો હીરો છે એ કોનું અપર રૂપ છે? કાર્બનનો. પણ તમને ખબર હશે કે હીરો જે છે એમાં એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં ગોઠવાય છે. નેટવર્ક રચના, જાળીદાર રચના, બરાબર, ત્રિપરિમાણીય. તો બસ એ જ રીતે હું વાત કરી શકું કે ઘન પદાર્થો અથવા તો આયનીય પદાર્થો, એમાં રહેલા પરમાણુ કે આયનની ગોઠવણી ત્રિપરિમાણીય રીતે થયેલી હોય છે. અને આ રચના જે છે એ કેવી બને છે બેટા? જાળીદાર રચના બને છે. કેજ ટાઈપની જટિલ રચના બને છે બેટા. આપણે એક વાત કરીએ, દાખલા તરીકે આપણે સારામાં સારું ઉદાહરણ આપીએ, મીઠું. મીઠું એનું રાસાયણિક સૂત્ર થાય NaCl, Na+Cl-, બરાબર છે? તો મીઠું છે એ ઘન પદાર્થ છે અને ધન આયન ઋણ આયનથી બને છે, એટલે એને આયોનિક પદાર્થ પણ કહેવાય. અને કેવી રચના ધરાવે છે? સ્ફટિકમય રચના ધરાવે છે. તો દાખલા તરીકે
જો આપણે વાત કરીએ કે મીઠું જે છે NaCl, ખરેખર એની રચના કેવી છે હું તમને સમજાવું. મીઠું NaCl સ્ફટિકમય રચના ધરાવે છે. અને સ્ફટિકમય રચના કોને કહેવાય? કે જેમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત રીતે થયેલી હોય, ચોક્કસ રીતે થયેલી હોય તો એ ગોઠવણીને સ્ફટિક રચના અથવા બીજી ભાષામાં કહેવાય લેટાઈસ રચના પણ કહે છે. અત્યારે સ્ફટિક રચના બેટા તમે યાદ રાખો. તો NaCl નું બંધારણ જે છે જો કેવું હોય હું તમને સમજાવું. બરાબર? બહુ વ્યવસ્થિત ધ્યાન રાખજો બેટા. NaCl નો સ્ફટિક કેવો હોય એ હું તમને ટ્રાય કરું છું દોરવાનો 3 ડાયમેન્શનલમાં. તમે સમજવાનો પ્રયત્ન કરજો. ચોરસ દોર્યું, વચ્ચે પ્લસ કર્યું, થ્રી ડાયમેન્શનલમાં એનો શેપ કેવો હોય એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જોઈ લો. ઓકે, બરાબર બેટા? જોતા રહેજો. સમજી ગયા? હવે આપણે ઉપરની જે પોઈન્ટ દેખાય એને જોઈન્ટ કરીએ અને નીચેના પોઈન્ટને જોઈન્ટ કરીએ. પછી 1 2 ને 3 નીચેના 1 2 ને 3. ઓકે, પછી 1 2 3 નીચેના. થઈ ગયું બેટા કમ્પ્લીટ? તો થોડો ઘણો તમને આઈડિયા આવ્યો હશે કે 3D શેપ તમને દેખાતો હશે. હવે આ તમને 3 ડાયમેન્શનલ સ્ફટિક રચના દોરવાની મેં તમને મેથડ બતાવી. પરીક્ષા દોરવાનું નથી, એક નોલેજ માટે બેટા. તો તમે જોઈ શકો છો કે હું આ રીતે લખીશ એ Na+ લખીશ અને આ જે ડાર્કમાં બ્લુ કલરથી કરીશ એ તમારે Cl- સમજવાનું. તો બ્લેક પેનથી રાઉન્ડ કરું Na+ અને બ્લુ પેનથી આમ રાઉન્ડ કરું, બરાબર, અંદર ડાર્ક, તો Cl-. તો જુઓ, ધારો કે આ Na+ છે, બરાબર? તો એની બાજુમાં અહીં શું આવશે? Cl-. અહીં શું આવશે? Na+. સમજણ પડે છે ને કાજુ? પછી અહીં શું આવશે? Cl-. પછી અહીં આવશે Na+. ઓકે, પછી આ શું છે બોલો તો? આ Cl છે, તો વળી પાછો અહીં શું આવશે? Na. પાછો અહીં Cl, બરાબર છે? જો આ NaCl, Na, તો અહીં શું આવશે? Cl. સમજી ગયા તમે? આખી વાત જુઓ. આ બાજુ આ Na છે તો અહીં Cl, Na, બરાબર છે? આ શું છે? Cl છે ને? Cl, તો અહીં શું આવશે? Na, અહીં આવશે Cl. આ શું છે? Na, Cl, બરાબર છે? Na. થઈ કમ્પ્લીટ. બધું આપણે ખાલી સમજવાનું છે બેટા. તો જુઓ, આ Na+, આ Na+, Na+, સમજી લેશો બેટા ખાલી. Cl-, 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 Cl-. સમજણ પડે બેટા? તો આખો આ શું કહેવાય? NaCl નો સ્ફટિક. આખો આ શું કહેવાય? NaCl નો સ્ફટિક 3 ડાયમેન્શનલમાં દોરવાનો પ્રયત્ન કર્યો છે સમજવા માટે બેટા. તો તમે જુઓ, કોઈ કે NaCl કયા, તો તમારામાંથી કોઈ આવું કે સાહેબ દેખો આ NaCl. કે ના કે બેટા NaCl? કોઈ કે ના ના એ નહીં સાહેબ, આ NaCl બને. કોઈ કે ના સાહેબ એ નહીં સાહેબ, આ NaCl બને. મારી વાત સમજણ પડે?
આમાં NaCl એક છે બેટા? ના, કહેવાય છે આખો NaCl નો સ્ફટિક, પણ આમાં એક NaCl નો અણુ નથી. કહેવાય છે NaCl નો સ્ફટિક, પણ એમાં એક NaCl નો અણુ નથી. એમાં એક કરતા વધારે Na+ અને એક કરતા વધારે Cl- છે બેટા. તો આનું એક્યુરેટ, હું એમ પૂછવાનું એક્યુરેટ આ સ્ફટિકનું ચોક્કસ દળ કેટલું, તો તમે નહીં કહી શકો. કેમ? કારણ કે એમાં તો ગણો NaCl કેટલા બધા છે, દેખો કેટલા બધા છે. તો બસ વૈજ્ઞાનિકોએ આનું સોલ્યુશન કેવી રીતે લાવ્યા કે ભાઈ આપણે જ્યારે કોઈ સ્ફટિકની વાત કરતા હોય, ઘન પદાર્થની વાત કરતા હોય, ત્યારે એનું એક્યુરેટ ચોક્કસ વજન અથવા દળ શોધવું મુશ્કેલ છે. અને એટલા માટે એમને એક કોમન કાઢીને, એમાં કોમન શું નીકળે? Na+, કોમન શું નીકળે? Cl-. એટલે કોઈ પણ એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. કયો ફોર્મ્યુલા? Na+Cl-. એ જ ફોર્મ્યુલાને આધારે જે માસ, જે દળ શોધ્યું એને કહેવાય ફોર્મ્યુલા માસ, એને કહેવાય સૂત્ર દળ. સમજી ગયા? તો NaCl માં તો ઘણા બધા Na+ છે, ઘણા બધા Cl- છે. તો એવું કહી શકાય કે આમાં એકાકી સ્પીસીસ એટલે ઘટકનું દળ નક્કી કરી શકાતું નથી. કે તમે એવું ના વિચારી શકો કે આખો NaCl નું દળ આટલું. ના, એમાંથી આપણે ફોર્મ્યુલા બનાવવું પડે. કયો ફોર્મ્યુલા? Na+ ને Cl-. તેથી આપણે એના માટે સૂત્ર દળ ધ્યાનમાં લેવું પડે છે. અને સૂત્ર દળમાં Na+ અને Cl- એટલે કે એક જ એનું ફોર્મ્યુલા જે બનતું હોય, જેનાથી ફોર્મ્યુલા બનતું હોય એનો એક ઘટક લઈ લેવાનો, બસ એ જ તમારું સૂત્ર દળ તરીકે નક્કી કરવાનું. તો NaCl નું સૂત્ર દળ, સૂત્ર ઉપરથી જે દળ શોધો એને શું કહેવાય? સૂત્ર દળ. તો કોઈ પણ દળ શોધવું હોય તો કોનો સરવાળો કરવાનો? પરમાણુય દળનો, એટોમિક માસનો. તો Na નો પરમાણુય દળ પ્લસ Cl નો પરમાણુય દળ, સોડિયમ નો એટોમિક માસ અને ક્લોરીન નો એટોમિક માસ. સોડિયમ નો પરમાણુય દળ કેટલો હોય? 23. ક્લોરીન નો કેટલો? 35.5. બંનેનો સરવાળો કરીએ તો આવશે 58.5 U, એટલે કે યુનિફાઈડ માસ. પેલા જેવું જ છે ભાઈ, પણ પેલામાં શું હતું? O2, તો બે ઓક્સિજનના પરમાણુ ફિક્સ હોય જ. પણ આમાં NaCl છે તો એક Na એક Cl હોય? ના, ઘણા બધા હોય. Na ના Cl ના ઘણા બધા હોય. પણ આપણે કોઈ એક સૂત્ર બને, જે ધન ઋણાયન વચ્ચેનું સૂત્ર બને ને, એ સૂત્રને ધ્યાનમાં રાખીને જે દળ શોધીએ એને શું કહેવાય? સૂત્ર દળ. તો સૂત્ર દળ જે છે એ પ્રવાહી કે વાયુ માટે લાગુ પાડી શકાતું નથી. કેમ? કારણ કે પ્રવાહી અને વાયુ અવસ્થામાં સ્ફટિક બંધારણ જોવા મળે નહીં. એટલે જેમાં સ્ફટિક રચના જોવા મળે, જેમાં કમ્પ્લીટ ત્રિપરિમાણીય ગોઠવણી જોવા મળે, એના માટે આપણે સૂત્ર દળ ધ્યાનમાં લઈશું બેટા. એક આ ગોઠવણી પરથી એવું નક્કી પણ થયું કે NaCl માં એક Na+ ની આજુબાજુમાં 6 Cl- ગોઠવાય છે, અને એ જ રીતે એક Cl- ની બાજુમાં 6 Na+ ગોઠવાય છે. યાદ રાખજો, એક Na+ ની બાજુમાં કેટલા Cl- ગોઠવાય? 6.
3D માં 3 ડાયમેન્શનલમાં અને એક Cl- ની બાજુમાં કેટલા Na+ 6 Na+ ગોઠવાયેલા છે અને એમ કરીને રચના કેવી બને છે ચોક્કસ, જેને કઈ રચના કહેવાય સ્ફટિક રચના કહેવાય. ઓકે, તો સૂત્રધર મગજમાં ઉતરી ગયું બેટા. ઘન પદાર્થ અને અથવા તો આયોનિક પદાર્થ માટે આપણે ફોર્મ્યુલા માસ ની જરૂર પડે બેટા. ઓકે, જોજો બેટા. ચલો હવે આપણે આગળનો ટોપિક ચર્ચામાં લઈએ છીએ બેટા. ટોપિકનું હેડિંગ છે મોલ કોન્સેપ્ટ. બહુ જ સારો એવો ટોપિક છે બેટા. JEE નીટ જેવી પરીક્ષાઓ માટે પણ આ ટોપિકનું મહત્વ ખૂબ જ વધારે છે. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ આ ટોપિકને જેટલું શક્ય હોય એટલો સરળ રીતે તમને સમજાવો અને તમે ટોપિકને પણ વ્યવસ્થિત રીતે સમજી શકો એવો આપણો પ્રયત્ન રહેશે. ટોપિક છે મોલ કોન્સેપ્ટ, મોલ સંકલ્પના. તો ટોપિક શરૂ કરતા પહેલા હું તમને એક વાત કરું. મોલ પછી તમે એક મુદ્દો જાણો છો, એ મુદ્દો તમને સમજાવો. આપણે જાણીએ છીએ 1 ડઝન. શું લખ્યું બેટા? 1 ડઝન. બોલો 1 ડઝન એટલે કેટલા? તો આપણે જાણીએ છીએ 12 નંગ અથવા તો 12 નંબર્સ. કેટલા નંબર્સ? 1 ડઝન = 12 નંબર્સ. 12 સંખ્યા મળે તમને. એમાં પછી તમે ગમે તે લાવો પણ વસ્તુ કેટલી આવે? સંખ્યા કેટલી આવે? 12. હું તમને એમ પૂછું 1 ડઝન કેળા લેતા આવો તો સામેવાળો વ્યક્તિ તમને કેટલા કેળા ગણીને આપશે? 12 કેળા ગણીને આપશે. હું એમ પૂછું કે જાઓ ભાઈ 1 ડઝન સફરજન લાવો તો કેટલી સંખ્યા મળશે? 12 સંખ્યા મળશે. હું એમ કહું કે 1 ડઝન બલ્બ લેતા આવો તો કેટલા લાવશો તમે? નંબર ઓફ 12, 12 બલ્બ લાવશો. તો તમારા દિમાગમાં એક વાત તો ફિક્સ છે કે ડઝન કહું એટલે તમે કેટલા નંબર્સ લાવવાના? 12 નંબર વાળી સંખ્યા લાવવાના. મતલબ કે ઘણી ઘણીને 12 સંખ્યા વાળા તમે પદાર્થ લાવવાના. 12 કેળા, 12 સફરજન, 12 બલ્બ. સમજી ગયા ને? તો 1 ડઝન એટલે 12 નંગ. 1 ડઝન એટલે કેટલા નંબર? 12 નંબર. એ જ રીતે એટલે કે 12 બોલો એટલે 1 ડઝન થાય અને 1 ડઝન બોલો એટલે 12 સંખ્યા વાળા તમે કોઈ પણ પદાર્થ લાવવાના. ધારો કે તમે જાણો છો 1 કોડી. તો બોલો 1 કોડી એટલે કેટલા? 20 નંબર એટલે કે 20 નંગ. પતંગ લેવા જઈએ તો ગણી ના બોલીએ, કોડીનો ભાવ બોલાય. તો 1 કોડી એટલે કેટલા પતંગ આપશે? 20. તો 20 એટલે 1 કોડી. પછી આવે છે એકમ, ગ્રોસ. 1 ગ્રોસ is equal to 144 નંગ. 144. 144 એટલે કેટલા કહેવાય? 1 ગ્રોસ કહેવાય. તો ટૂંકમાં તમને સમજણ પડે હું શું કહેવા માંગુ છું. ડઝન, કોડી, ગ્રોસ આ બધા એક એકમ છે જે એવું દર્શાવે છે કે ડઝન એટલે 12, કોડી એટલે 20, ગ્રોસ એટલે 144. પણ હું તમને એમ પૂછું, હવે કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરો. કેમિસ્ટ્રીની ભાષામાં 1 ડઝન સોડિયમ લેતા આવો. શું પૂછ્યું તમને? 1 ડઝન સોડિયમ લેતા આવો તો સવાલ એટલે કે સોડિયમના પરમાણુ. સોડિયમ એટલે સોડિયમના પરમાણુ. તો બોલો 1 ડઝનમાં કેટલા? 12 આવે ને? ક્યાંથી મળશે 12 પરમાણુ? કેમિસ્ટ્રીમાં સોડિયમ તત્વ છે પણ તમે એની અંદરના ઘટક કયો છે? પરમાણુ. કોઈ પણ તત્વ શાનો બનેલો છે? પરમાણુનો. તો 1 ડઝન સોડિયમ લેતા આવો, લાવશો તમે?
કેમ? કારણ કે 12 પરમાણુ અણુ નરી આંખે જોઈ શકાતા નથી. બરાબર, કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની ભાષામાં અણુ, પરમાણુઓ આ બધા જે ઘટકો છે એ બહુ સૂક્ષ્મ હોય છે, નરી આંખે જોઈ શકાતા નથી. ઇવન માઇક્રોસ્કોપની અંદર પણ તમે જુઓ તો પણ તમને એ નહીં દેખાય, એટલા સૂક્ષ્મ છે. તો પછી એ વખતે તમે શું મને 12 સોડિયમના પરમાણુ લાઈન બતાવશો? નહીં બતાવો. એનો મતલબ કે સાહેબ તો રસાયણ વિજ્ઞાનમાં અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા આ બધું સાહેબ આપણે ગણવું હોય તો શું કરીએ? તો એના માટે આપણે એક એકમ બહાર પાડ્યો જેનું નામ રાખ્યું મોલ. શું નામ રાખ્યું બેટા? મોલ નામ રાખ્યું. જે બહુ સૂક્ષ્મ હોય પરમાણુ, જે ઘટકો સૂક્ષ્મ હોય છે, નરી આંખે જોઈ શકાતા નથી, એવા પરમાણુઓને ગણવા માટે અથવા એવા પરમાણુની સંખ્યા કેટલી એ જાણવા માટે આપણે એક એકમ નક્કી કર્યો, જેમાં ડઝન, કોડી, ક્રોસ એમ એક એકમ નક્કી કર્યો જેને કહેવામાં આવ્યું મોલ. હવે સવાલ એ થાય મોલ એટલે તો આપણે SI એકમ પદ્ધતિ બનાવી છે ને, તો SI એકમ પદ્ધતિની અંદર આપણે 7મી રાશિ, ભૌતિક રાશિઓ SI એકમ પદ્ધતિ જે છે એમાં 7મી રાશિ છે પદાર્થના જથ્થાને કયા એકમ વડે દર્શાવવામાં આવે છે? મોલ. તો SI એકમ પદ્ધતિમાં 7મી રાશિ જે છે પદાર્થનો જથ્થો, માસ ઓફ સબસ્ટન્સ, જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય મોલ વડે. હવે સવાલ તો જે આપણો ઊભો જ છે બેટા, જે શું બતાવે છે? અણુ કે પરમાણુની સંખ્યા અથવા તો ઘટકની સંખ્યા જે નરી આંખે દેખાતા નથી. પણ સવાલ તો હજી આપણો ઊભો છે. જેમ 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ, એમ 1 મોલ એટલે કેટલા? આપણો સવાલ તો જે ઊભો છે, 1 મોલ એટલે કેટલા? સંખ્યા તો ક્યાં શોધી છે તમે? તો આપણે એ પણ જાણવું પડે કે 1 મોલ એટલે કેટલા. તો એ વખતે વૈજ્ઞાનિકોએ 1 મોલ એટલે કેટલા થાય એનો આન્સર આપવા માટે આપણે આગળ પરમાણ્વીય દળ જે શોધ્યું બેટા, એમાં ખાલી જગ્યાને 1962માં ખાલી જગ્યાને સ્ટાન્ડર્ડ સ્વીકાર્યું હતું. કોને? કાર્બન 12 ને. યાદ છે? કાર્બન ને પ્રમાણિત ગણવામાં આવ્યું હતું. અને કાર્બનનો પરમાણુ ભાર કેટલો હતો? 12. તો બસ એ જ મુદ્દાને ધ્યાન પર લીધો. કાર્બન જે છે, કાર્બન 12 સમસ્થાનિક, કાર્બન 12 ના વજન કેટલું હોય તો 12 ગ્રામ. તો એમાં કેટલા પરમાણુ છે? બસ એમાં જે 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યા, એને શું કહેવાય? 1 મોલ. શું કહેવાય? 1 મોલ. તો 1 મોલ એટલે શું? તો યાદ રાખજો બેટા, 1 મોલ એટલે પદાર્થનો જે જથ્થો છે બેટા, સમજો વાતને, પદાર્થનો જથ્થો બરાબર માસ કે જે 12 ગ્રામ, કેટલા ગ્રામ? 12 ગ્રામ કાર્બન 12 જે સમસ્થાનિક છે, એ સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા સ્પીસીસ ધરાવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત લખી મેં. 1 મોલ એટલે શું?
તો જે પદાર્થનો જથ્થો એટલે કયો જથ્થો તો 12 ગ્રામ કાર્બન 12 નો સમસ્થાનિક C12 એનું વજન કેટલા ગ્રામ સ્વીકાર્યું યાદ છે 12 AMU 12 ગ્રામ તો એ સમસ્થાનિક જે છે કાર્બન 12 એમાં જે પરમાણુ રહેલા હોય જેમ કે આ કાર્બન 12 છે તમારા કાર્બનના અસંખ્ય પરમાણુ હોય ને તો બસ આ જે પરમાણુની સંખ્યા કાર્બન 12 માં રહેલા અસંખ્ય પરમાણુની સંખ્યા એ સંખ્યાને શું કહેવાય 1 મોલ શું કહેવાય 1 મોલ તો આ જે વજન છે આનું કેટલા ગ્રામ છે 12 ગ્રામ કેટલા ગ્રામ છે આ 12 ગ્રામ કાર્બન છે તો હવે આપણે યાદ કરો મેં તમને પરમાણુય દળ ટોપિક શીખવાડ્યું ને એમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી એક અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સનું દળ અથવા એક અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સનું માસ શોધી શકાય છે અને મેં તમને શીખવાડ્યું હતું કે આમાં એક કાર્બન 12 પરમાણુ દળ કેટલો હતો યાદ કરો એક અતિ સૂક્ષ્મ કાર્બન 12 પરમાણુ દળ કેટલું હતું 1.992648 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત ગ્રામ 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત ગ્રામ આ અતિ સૂક્ષ્મ કાર્બન એક પરમાણુનું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી આ દળ શોધાયું હતું તો આપણે તો ટોટલ કેટલા ગ્રામ છે 12 ગ્રામ છે ને આખો જથ્થો તો એમાં કેટલા પરમાણુ હોય તો જો પદ મૂકી શકાય હવે બોલો 1 પોઈન્ટ પદ મૂકું છું 1.992648 ગ્રામ કોનું દળ છે એક કાર્બન પરમાણુનું દળ છે આ એક કાર્બન 12 પરમાણુ દળ આપ્યું છે માટે આપણા જોડે કેટલા ગ્રામ છે 12 ગ્રામ તો 12 ગ્રામ હોય ટોટલ 12 ગ્રામ છે તો એમાં કેટલા પરમાણુ હોય તો 12 ગુણ્યા 1 અપોન 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત તમે આટલાનો ભાગાકાર કરજો 12 ભાગ્યા આટલા કરજો તો જવાબ આવશે 6.022 અને 10⁻23 ઉપર જશે તો 10 ની ઘાત કેટલી થઈ જાય 23 તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત શું આયા પરમાણુ અને આ 12 ગ્રામ માટે ને તો 12 ગ્રામ એટલે શું કહેવાય 1 મોલ છે ને 12 ગ્રામ એટલે 1 મોલ માટે 12 ગ્રામ તો આ જવાબ આવ્યો પ્રતિ મોલે ખબર 1 મોલમાં કેટલા પરમાણુ છે 12 ગ્રામ એટલે જ 1 મોલ તો આ જવાબ કોના માટે લાયા તમે 12 ગ્રામ માટે અને 12 ગ્રામ એટલે શું છે 1 મોલ તો પ્રતિ મોલ એટલે 1 મોલમાં કેટલા પરમાણુ છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત તો આપણને આન્સર મળી ગયો ને કે બોલો 1 મોલ એટલે શું થાય 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ પણ લઈ શકાય અણુ પણ લઈ શકાય આયન પણ લઈ શકાય કેમ કારણ કે આ બધા શું કહેવાય ઘટકો કહેવાય શું કહેવાય ઘટકો જે નરી આંખે દેખી શકાતા નથી તો બોલો 1 મોલ એટલે કેટલા પરમાણુ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત 1 મોલ એટલે કેટલા અણુ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત 1 મોલ એટલે કેટલા આયન 6.022 ગુણ્યા 10⁻23 ઘાત કેટલી બધી સંખ્યા 10⁻23 એટલે તમે જુઓ છો 0 0 0 0 0 કેટલી મોટી સંખ્યા થાય આટલી વિશાળ સંખ્યા યાદ રાખવી મુશ્કેલ છે એટલા માટે આપણે આ રીતે લખીશું સમજી ગયા કમ્પ્લીટ તો આ વાત એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે આને એવોગેડ્રો અંક પણ કહે છે એવોગેડ્રો નંબર તો એટલે જ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત
તો આ ચર્ચા એવોગેડ્રો એ કરેલી છે, યાદ રાખજો. એટલે ફરીથી એવોગેડ્રો નંબર ખાલી જગ્યા છે તો કેટલો લખવાનો? 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો નંબર. આટલો ક્લિયર? સમજણ પડી ગઈ આખી વાત? કોને સ્ટાન્ડર્ડ માને તો C12 ને કેટલા ગ્રામ? 12 ગ્રામમાં. બરાબર છે? તો 12 ગ્રામમાં જેટલા પરમાણુ હોય એને શું કહેવાય? 1 મોલ. શું કહેવાય? 1 મોલ. તો બોલો હું તમને એમ પૂછું, સમજજો. હવે હું તમને એમ પૂછું 1 મોલ H2 માં, H2 શું કહેવાય? અણુ કહેવાય. H2 શું કહેવાય? મોલિક્યુલ કહેવાય, અણુ. તો બોલો 1 મોલ H2 એટલે કેટલા અણુ? તો બધાને ખબર હશે, બોલો કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 અણુ. તો અણુ લખો તો એ ચાલશે. મોલિક્યુલ્સ. હું એમ પૂછું 1 મોલ Na+ એટલે કેટલા? તો Na+ શું કહેવાય? આયન કહેવાય. આ ધન આયન કાં તો ઋણ આયન, પણ કહેવાય શું? આયન. તો 1 મોલ દેખાય એટલે શું લખવાનું? 6.022 ગુણ્યા 10⁻23 આયન. હું એમ પૂછું 1 મોલ કાર્બનમાં કેટલા પરમાણુ? તો આ કાર્બન તત્વ છે, તો તત્વ શાનો બનેલો છે? પરમાણુનો. તો 1 મોલ એટલે કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. હું એમ પૂછું 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોન, E- ઇલેક્ટ્રોન કેટલા? 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. સમજી ગયા આખી વાત? બેટા ઇન શોર્ટ, જેમ 1 ડઝન એટલે 12 થાય, 1 કોડી એટલે 20 થાય, એમ 1 મોલ એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23. એમાં પરમાણુ પણ આવી શકે, અણુ પણ આવી શકે, આયન પણ આવી શકે, ઇલેક્ટ્રોન્સ પણ આવી શકે, પ્રોટોન્સ પણ આવી શકે, ન્યુટ્રોન પણ આવી શકે. જે નરી આંખે ના દેખાય એ બધા 1 મોલ બરાબર લઈ શકાય. ક્લિયર? સમજી ગયા આખી વાત? તો આ જે ચર્ચા છે એ તમે વ્યવસ્થિત રીતે સમજી લો. મોલર દળની વાત કરીએ છીએ એટલામાં ટોપિક જોઈ લો બેટા. ચલો બેટા, આજે મેઇન હવે તમને ટોપિક જે કહેવાનો છે મને જોઈ લો. આ જે છે ને એ આગળ જતા બહુ કામમાં આવશે. આટલું યાદ રાખો એટલે મોટા ભાગના મોલ કોન્સેપ્ટના જે દાખલા છે ને એ તમને આવડી જશે. શું છે જો બેટા, 1 મોલ એટલે કેટલા પરમાણુ? 6.022 ગુણ્યા 10⁻23. તો આમાંથી આ પણ શોધી શકાય. કાં તો 6.022 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા મોલ? 1 મોલ. એટલે આ બાજુથી આ બાજુ એરો આવી શકે. તો આમાંથી આ પણ મળે, આમાંથી આ મળશે. હવે 1 મોલ એટલે કેટલું વજન? તો 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન, મતલબ કે મોલિક્યુલર માસ જેટલું વજન. આપણે કોઈ પણ અણુભાર શોધીએ ને તો એકમ કયો લખીએ છીએ ખબર છે? AMU, U એ તો લખો જ છો, પણ એક એકમ હતો ગ્રામ પર મોલ. શું લખતા હતા? ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ બરાબર આટલા ગ્રામ. જેમ કે પાણી છે H2O, તો H2O જે છે એ H2O નો આણ્વીય દળ કેટલો? તો આપણે જાણીએ છીએ 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુય દળ અને 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુય દળ. ઓકે, ઓક્સિજનનો 16 હોય, હાઇડ્રોજનનો 1 હોય, તો કેટલો થાય? 18. પણ આને આ રીતે પણ લખાય છે 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે કેટલું દળ? 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ માટે કેટલા મોલ માટે? 1 મોલ. તો 1 મોલ એટલે કેટલું વજન? એના આણ્વીય દળ જેટલું વજન. તો જુઓ 1 મોલ એટલે કેટલું વજન? આણ્વીય દળ જેટલું વજન. તો એમ પૂછું 18 ગ્રામ એટલે કેટલા મોલ? 1 મોલ. 18 ગ્રામ એટલે કેટલા મોલ? 1 મોલ. અને 1 મોલ એટલે કેટલા ગ્રામ? 18 ગ્રામ. ચલો 1
મોલ ઉપરથી કદ પણ શોધી શકાય. કદ શોધવા માટે એક નામ છે એસટીપી. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર આગળ આવશે ચર્ચા કરીશ. અત્યારે ખાલી યાદ રાખો એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. તો પ્રમાણિત તાપમાન 273 કેલ્વિન અને પ્રમાણિત દબાણ 1 એટમોસ્ફિયર એટલે એક વાતાવરણ. 273 કેલ્વિન પ્રમાણિત તાપમાન અને 1 એટમોસ્ફિયર એક વાતાવરણ પ્રમાણિત દબાણ હોય ત્યારે તમે કદ શોધશો ને. કદ આ બે કન્ડિશનનું પાલન થાય તો કદ કેટલું આવશે? 22.4 લિટર. કેટલું? 22.4 લિટર. તો 1 મોલનું એસટીપી એ કદ કેટલું? 22.4. તો એમ પૂછું, ધારો કે હું એમ પૂછું કે ભાઈ 44.8 લિટર એટલે કેટલા મોલ? તો બોલો પદ મુકાય. 22.4 લિટર એટલે કેટલા મોલ? 1 મોલ. તો 44.8 હોય તો કેટલા? તો ડબલ થાય. 22.4 એ 1 તો 44.8 લિટર હોય તો કેટલા મોલ? 2 મોલ. તો જો મોલ ઉપરથી કદ પણ શોધી શકાય, મોલ ઉપરથી પરમાણુ, અણુ કે આયનની સંખ્યા પણ શોધી શકાય અને મોલ ઉપરથી વજન પણ શોધી શકાય. કમ્પ્લીટ. 1 મોલ બરાબર 6.022 × 1023 1 મોલ એટલે કેટલું વજન? આણ્વીય દળ જેટલું વજન. 1 મોલ એટલે કેટલું કદ? 22.4. ચલો આ રીતે જઈએ તો કદ આ બંને દેખો 1 મોલ એટલે આટલા અને 1 મોલ એટલે આટલા. તો આ બરાબર આ થાય. a બરાબર b, a બરાબર c, તો b બરાબર c થાય. તો 1 મોલ એટલે આટલા, 1 મોલ એટલે આટલા. તો આ બંને બરાબર જ થાય બેટા. તો જો છે આમાંથી આ બને, આમાંથી આ બને, આમાંથી આ પણ જવાય સામ સામે. દેખો આમાંથી આ બને, આમાંથી આ બને, તો આ બંને પણ ઇક્વલ ટુ બને. ઓકે. તો આખો આ સેટ છે ને યાદ રાખજો બેટા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આવશે મોલર દળ. તો મેં કીધું એ છે પદાર્થના 1 મોલનું વજન તમે ગ્રામમાં દર્શાવો તો એને શું કહેવાય? મોલર દળ. 1 મોલ પદાર્થના માસને, માસ એટલે દળ, 1 મોલ પદાર્થના માસને તે પદાર્થનું મોલર દળ કહે છે. શું કહે છે? મોલર દળ. તો મોલર દળ એટલે 1 મોલ પદાર્થનું દળ એટલે મોલર દળ. ઓકે. તો અહીં આપણો મોલ કોન્સેપ્ટનો ટોપિક પૂરો થાય છે. તમે બહુ ઇન્ટરેસ્ટ રાખીને સમજ્યા હશો અને સમજવો જ પડશે, બહુ કામમાં આવશે. દાખલાની અંદર આના ઉપયોગ મેક્સિમમ થશે. ઓકે. તો નવા વિડિયો લેક્ચર સાથે હવે આપણે મળીશું. ત્યાં સુધી આ લેક્ચર તમે સમજી લો. થેન્ક યુ.